નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. સિદ્ધપુર તાલુકા તમામ 57 ગામોના તળાવ નર્મદા કેનાલ આધારિત પાઇપલાઇનથી ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત. સિદ્ધપુર વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જવાબદારીઓ સંભાળતા માનનીય કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા સિદ્ધપુર તાલુકાના તમામ 57 ગામો નર્મદા કેનાલ આધારિત પાઇપલાઇન મારફત ભરવા મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને દરખાસ્ત કરી છે. આ અંગે જણાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું કે સિદ્ધપુર તાલુકા આજુબાજુથી કોરસમથી સરસ્વતી, માધુ પાવડિયા, માતપુરથી કલ્યાણ, ડિંડોલ, મોટી દવ, મુક્તેશ્વર, કર્માવત અને 4 કસરા દાંતીવાડા નર્મદા કેનાલ આધારિત પાઇપલાઇન પસાર થાય છે. જે યોજના હેઠળ સિદ્ધપુર તાલુકાના કલ્યાણ, ડિંડોલ, કુંવારા, કાકોસી, જાફરીપુરા, મામવાડા, ડુંગરિયાસણ, સહેસા, નાગવાસણ, ગણવાલા, નાગવાસણ, દુકાસણ વચ્ચે આવેલ ઉમરેચા ચેકડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાઇપલાઇનથી આજુબાજુમાં આવતા 30 ગામો માટે આંતરિક ચકાસણી કરી અંદાજ બનાવી મજૂરી અર્થે રજૂ કરવામાં આવનાર છે. તાલુકામાં બાકી રહેતા 24 ગામોને પણ કોરસમથી સરસ્વતી, માધુપુરવાડિયા, માતપુરથી કલ્યાણા, ડિંડોલ, મુક્તેશ્વર, મોટી દાઉ, મુક્તેશ્વર, કર્માવત અને 4 કસરા દાંતીવાડા નર્મદા કેનાલ આધારિત પાઇપલાઇનમાંથી ખાસ કિસ્સા તરીકે જરૂરિયાતમંદો તરીકે જરૂરત જણાયેલી પમ્પિંગ મારફત અને ગ્રેવિટી મારફત પણ તાલુકાના તમામ 57 ગામોના તળાવ નર્મદા કેનાલ આધારિત પાઇપલાઇન મારફત ભરવા માનનીય મુખ્યમંત્રી અને માનનીય સિંચાઈ મંત્રી સમક્ષ દરખાસ્ત મૂકી છે. આ અગાઉ રૂપિયા 1566.25 કરોડના ખર્ચે સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારના સરસ્વતી તાલુકાના 16 ગામોમાં 42 ગામોને કસરા દાંતીવાડા નર્મદા કેનાલ આધારિત પાઇપલાઇન દ્વારા તળાવ ભરવાની યોજનાની કામગીરી પ્રગતિમાં છે. આ કામ થવાથી સરસ્વતી નદી રિચાર્જ થશે અને તાલુકાના ગામોમાં સિંચાઈ પીવાના પાણીના સ્તર ઊંચા આવશે અને સિદ્ધપુર મત વિસ્તારના લોકોને જીવન ધોરણ ઊંચું લાવવા ઉપયોગી થશે. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.